સમજી લઈએ. ભગવદ્ ગીતા એ તમારે કયા પેપરમાં આપ્યું છે? માઇનોરમાં. માઇનોર એટલે ગૌણ. પેપરો તો ખબર પડી ગઈ. મેજરના 2, માઇનોરનું 1, એમડીનું 1, એઈસીનું 1, એસસીસીનું 1 અને આઈકેએસ કે વીએસસી જે હોય. સેમ 1 અને 3માં આઈકેએસ છે, 2 અને 4માં વીએસસી છે. બરાબર? એટલે માઇનોરમાં અભ્યાસક્રમ જોઈ લેજો, યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી જ લેજો. અને મેં લખાવ્યું છે, મૂક્યો છે એ પણ જોઈ લેજો. આપણે અભ્યાસક્રમમાં શું છે જોઈએ તો અધ્યાય 1 થી 6 છે. તો તમને એમ થશે કે આ તો અમને કંઈ પંડિત બનાવવાના છે, અમને પૂજાપાઠ શીખવાડવાના છે. આ એક આપણા મગજમાં જે વિચાર છે ને, સ્કૂલમાંથી છે, કોલેજમાં છે કે સંસ્કૃત તો સંસ્કૃતના શ્લોકો ભણવાના, સંસ્કૃત તો મને આવડશે નહીં, એવું નથી. સંસ્કૃત વિષય શેના માટે છે? તો આપણી સંસ્કૃતિ શીખવા માટે છે. અભ્યાસક્રમ એવું મૂકી દીધો છે કે ભાષાંતર કરો એટલે તમે કંટાળો, પણ એની અંદરથી એની ડેપ્થ, એનું ઊંડાણ શોધો તો ઘણું બધું છે. બીજું, આપણે માણસ છીએ, માનવીય મૂલ્યો છે સંસ્કૃતના ગ્રંથોમાં. બીજું, બધી જ જગ્યાએ જાઓ તો ભારતીય સંસ્કૃતિ વખણાય છે, આપણી સંસ્કૃતિ છે. બીજું, ભગવદ્ ગીતામાં તો એમ પણ કહ્યું છે કે જીવન જીવવાની કળા બતાવે છે. ધારો કે અર્જુનને જે મુશ્કેલી નડી એ આપણને પણ નડે. આપણે આપણી જાતને ત્યાં મૂકીએ તો કૃષ્ણએ શું રસ્તો બતાવ્યો એ રસ્તો આપણા માટે પણ બને. એટલે આવી બધી જીવનને અનુલક્ષીને જે રજૂઆતો થઈ છે એ સંસ્કૃતના ગ્રંથોમાં થઈ છે. તો તમારે બિલકુલ ડરવાની જરૂર નહીં કે સંસ્કૃત વિષય છે મને નહીં ફાવે. એની અંદર મૂલ્યો છે, એની અંદર જીવન દર્શન છે, એની અંદર તમારે કઈ રીતે જીવવું એ છે. હવે ભગવદ્ ગીતા પર્ટિક્યુલર જોઈએ તો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. એનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. આ 6 અધ્યાયના નામ MCQમાં પૂછાય હો ને. તો અને 6થો અધ્યાય છે આત્મસંયમ કે ધ્યાન યોગ. તો ઘણીવાર આપણે પણ એવું થાય છે કે કોઈ દુઃખદ પરિસ્થિતિ આવી જાય, આપણા માટે દુઃખદ હોય, સામેવાળા માટે ના હોય, તો એમાંથી કઈ રીતે જીવવું એ કૃષ્ણએ અર્જુનને બતાવ્યું એ આપણને પણ લાગુ પડે છે. બીજું, અધ્યાય 6માં આત્મસંયમ, ધ્યાન. ધ્યાન એટલે બસ બેસી જ જવું, પૂજા કરવી, ઓમ નમઃ શિવાય બોલવું એ નહીં. અત્યારે તમારું ધ્યાન એમ કે 3જો લેક્ચર છે તો સંસ્કૃતનો લેક્ચર ભરવો જોઈએ, એ ધ્યાન છે. પ્રેક્ટિકલ લાઈફ શીખવાડે છે ભગવદ્ ગીતા, ઉપદેશ જ નથી આપતી. કોઈને વારંવાર તમે સમજાવ્યા કરો કે આમ કર, આમ કર, આમ કર, એની કરતાં એ વ્યક્તિ પોતે જ કરે એ વધારે મહત્વનું છે. વારે વારે સમજાવીએ તો ક્યારેક ન પણ ગમે, પણ એને એવી રીતે જ સમજાવીએ કે તું આ કર તો એ કરે. એ વસ્તુ ક્યાં બતાવી છે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં કે મન કેવું છે. એમાં લગભગ 33, 34 અને 35મો શ્લોક તો બહુ યુનિક મોડેલ શ્લોક છે. મેં પ્રોજેક્ટ કર્યો ભગવદ્ ગીતાનો, એમાં પણ લીધું છે કે આપણું મન તો એવું છે. મને અત્યારે એમ થાય કે હું તો ઘેર જતી રહું, પણ પ્રિન્સિપાલ જવા દે, 1 વાગ્યા સુધી બેસવું જ પડે. તો અમને એમ થાય કે નથી લેક્ચર ભરવો તો ચાલે, તમને લોકોને મોકલ્યા છે ભણવા માટે, ભણવું પડે. એટલે મન તો ઘણું બધું કહે, મન પ્રમાણે ન જવાય, બુદ્ધિ પ્રમાણે જવું પડે, દિલ પ્રમાણે જવું પડે. બુદ્ધિ કહે કે ક્લાસમાં બેસો, પણ પછી ક્લાસમાં જ કોઈ છોકરીને વાગ્યું તો બુદ્ધિ કહે કે ક્લાસમાં બેસો,
ના, દિલથી વિચારો કે એને મદદ કરીએ. એટલે આ બધી વસ્તુઓ ક્યાં શીખવાડી છે? ભગવદ્ ગીતામાં શીખવાડી છે. અને એને એ રીતે નહીં લો કે ભાષાંતર કરવાનું છે, સવાલ તૈયાર કરવાનો છે, પણ જીવનના મૂલ્યો, જીવનનો આદર્શ, જીવન કેવી રીતે જીવવું, એ બધી બાબતો ભગવદ્ ગીતામાં આપણને બતાવી છે. અને 1 થી 6 અધ્યાય, પહેલો છે અર્જુન વિષાદ યોગ અને 6થો છે આત્મસંયમ ધ્યાન યોગ. ત્યાં સુધીનો તમારો અભ્યાસક્રમ છે એ આપણે દરેક યુનિટ પ્રમાણે જોઈશું. ખ્યાલ આવી ગયો ભગવદ્ ગીતામાં શું છે? સમજ પડી ગઈ?